નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। આણંદના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં છેલ્લા 24 દિવસથી બ્રિજ ઉપર લટકી રહેલા ટેન્કરને ઉતારવામાં રેસ્ક્યુ ઓપરેશન ટીમને સફળતા મળી છે અને પ્રારંભિક તબક્કામાં ટેન્કરને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં સફળતા મળી છે। પાટણ જિલ્લામાં આવેલા ચાણસ્માના વડાવલી ગામે એક જ પરિવારના 4 સભ્યો ઝેરી દવા ગટગટાવી લીધી છે। માતા પિતા તેમજ પુત્ર અને પુત્રવધુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। સુરતમાં એટીએમમાંથી પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગના 2 સભ્યોને પાંડેસરા પોલીસે ઝડપ્યા। તેઓએ 6 લોકો સાથે છેતરપિંડી આચરી હતી। પોલીસે તેમની પાસેથી 10,000 રોકડા અને વિવિધ બેંકના 15 એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે। સુરતમાં 1 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા। અમરોલી વિસ્તારમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત થયું હતું। હેવન હાઇટ્સ બિલ્ડિંગમાં સામે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક સવાર દંપતીને બેફામ કાર ચાલકે અડફેટે લીધું હતું। સુરતના રાંદેરમાં કાકા ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની હત્યા। ઝઘડો છોડાવવા ગયેલા યુવકને ભત્રીજાએ ગાળો આપી મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીકી પતાવી દીધો। 2 સામે ગુનો નોંધાયો। અમદાવાદમાં શોરૂમના 2 મેનેજરોએ કરોડો 68 કાર બારોબાર વેચી મારી। 60 થી વધુ ગાડીઓ બારોબાર અન્ય લોકોને સસ્તામાં વેચી મારી 9 કરોડ 71 લાખ જેટલી માતબર રકમ પોતે લઈ લીધી હતી। અમરેલીમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી મોટા પાયે રેતી કૌભાંડ ઝડપાયું। અધિકારીઓના રાજકીય લોકોના મેળાપીપળામાં કૌભાંડના આક્ષેપ। આ અંગે ભાજપના નેતા વિપુલ દુધાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપ્યું। આગામી રક્ષાબંધન પર્વને લઈને ભાઈ બહેનો રક્ષાબંધન પર્વના તહેવારને લઈને કરજણનગરમાં બજારમાં રાખડીઓથી સજ્જ થયું। વડોદરાના કરજણનગરમાં બજારમાં વિવિધ પ્રકારના રાખડીઓના ડેકોરેશનથી આકર્ષણનું કેન્દ્ર જામ્યું। આણંદ જિલ્લામાં આવેલા ખંભાતના શ્રી સ્વામિનારાયણ મંદિર રાણા ચકલા ખાતે હિંડોળા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન સમયથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કલાત્મક હિંડોળા ઉત્સવ મનાવવામાં આવે છે। આગામી રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમરેલી જિલ્લામાં આવેલા ખાંભાની બહેનો દ્વારા દેશની સરહદો પર ફરજ બજાવતા ફૌજી જવાનો માટે રાખડી મોકલવામાં આવી। ખાંભાની બહેનોએ 200 જેટલી રાખડી એકત્ર કરી મોકલી। કચ્છના ગાંધીધામ સંકુલના રચનાત્મક વિકાસ માટે ચેમ્બર્સ અને એસઆરસીની બેઠક સંકુલના સંતુલિત વિકાસ અને પ્રવર્તમાન પરિસ્થિતિના યોગ્ય નિરાકરણ માટે ચર્ચા કરાઈ। પવિત્ર એકાદશીએ ભગવાનને પવિત્ર તાતણા ધરાનો મહિમા। 365 સૂતરના તાતણા ભેગા કરી બનાવાય છે। હાર તાતણા ભાવિક ભક્તો ભગવાનના કંઠના ભાગે પહેરાવે છે। ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ કોર્પોરેશનની ટીમ અને લારીઓવાળા વચ્ચે બજારમાં છૂટા હાથની મારામારી થઈ। લારીઓનું દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ અને દબાણકાર વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના બાબેન ગામે આવેલી હાઈ પ્રોફાઇલ અવધ લેક પેલેસ સોસાયટીમાં શનિવારે વહેલી સવારે ચોરોએ હાઈ સિક્યુરિટી વ્યવસ્થાને ચકમો આપી ચોરીનો પ્રયાસ કર્યો। વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રંગબેરંગી રાખડી બજારના સ્ટોલ ખોલવામાં આવ્યા। રાખડી બજારમાં અવનવી રંગબેરંગી રાખડીઓ જોવા મળીને આ વખતે કપલ રાખડીનો ટ્રેન્ડ વધુ જોવા મળ્યો છે। ગાંધીનગર ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં રાજ્યની શાળામાં શિક્ષકની ઘટ જેવા પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન। શિક્ષણ જેવા મૂળ મુદ્દે વિપક્ષના સરકાર સામે ખોટા આક્ષેપો। રાજ્યમાં તારીખ 6 થી 12 ઓગસ્ટ સુધી સંસ્કૃત સાપ્તાહિક મહોત્સવ। રાજ્ય સરકારના આયોજન દરમિયાન ગાંધીનગર ખાતે આજે સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિશાળ જનસમુદાયે ભાગ લીધો। જૂનાગઢના 37 જેટલા નદી તળાવ અને ડેમ પર લોકોને જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। પવિત્ર અને પાવન દામોદર કુંડનો સમાવેશ કરાયો, પરંતુ હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાતા આ જાહેરનામામાં સુધારો કરાયો। જૂનાગઢના ખડિયા જતા રોડ રસ્તા પર સિંહ રસ્તો ક્રોસ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો।
વિકાસના બણગા ફૂંકતા નેતા તેમના જ ગામોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ. ઘર ઘર પાણી માટે નળનું આયોજન તો કરાયું, પણ પાણી માટે મારવા પડે છે વલખા. સુરતના બારડોલીના બાબલા ગામે માંડ અડધો કલાક પાણી ધીમી ગતિએ આવતું હોવાની રાવ. ગામમાં પાણીની ટાંકી, પણ નળમાં પાણીનું ટીપુંય આવ્યું નથી. સુરતના બારડોલી શાકભાજી માર્કેટમાં થયેલા ભેદી ધડાકામાં ગંભીર રીતે ઘાયલ સગીરનું સારવાર દરમિયાન મોત. આ ઘટનામાં દુકાનનો ભોંય તળિયો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે તલાવડી ખાતે રહેતા 15 વર્ષીય રેહાન ઇમરાનભાઈ યુનુસભાઈ પિંજરી ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કલેક્ટરે મુલાકાત લીધી. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડા નગરમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી. જૂનાગઢમાં આવેલા માંગરોળ વેરાવળ રોડ પર શારદા ગ્રામ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારમાં સવાર 4 વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મોત. જૂનાગઢના માંગરોળ ગ્રામીણ મહિલા વિકાસ સંઘના નેજા હેઠળ આગા ખાન સંસ્થાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. તાલુકાના વિવિધ ગામોથી ઉપસ્થિત 200 જેટલી બહેનોને વિવિધ યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા. અમદાવાદના સાણંદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી. ભાજપ મહિલા મોરચાની બહેનોએ હોદ્દેદાર તથા કાર્યકર્તાઓને રાખડી બાંધી. સુરતના રાંદેરમાં આવેલા બોડી વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો. કાકા ભત્રીજાના ઝઘડામાં વચ્ચે પડેલા અફઝલ સૈયદને ચપ્પુના ઉપરા છાપી ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. વડોદરાના દીપક ફાઉન્ડેશન દ્વારા 100 દિવસના ટીબી અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલોદરા હેઠળના ચલથાણ સબ સેન્ટર ખાતે બુધવારે આરોગ્ય માટે એક પગલું આગળ ટીબી મુક્ત ભારત તરફ એક સાથ શીર્ષક હેઠળ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ માણાવદર ખાતે ઉજવાશે. ઇન્ચાર્જ કલેક્ટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના સુચારુ આયોજન માટેની બેઠક યોજાઈ. જૂનાગઢથી વેરાવળ જતા મીટર ગેજ રેલવે રૂટ પરથી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે 3 બાળ સિંહ સાથે એક સિંહ પરિવાર ટ્રેક પર જ આરામ ફરમાવી રહ્યો હોય લોકો પાયલટ ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી. સમય સૂચકતાથી ટ્રેનને તાત્કાલિક અટકાવી દેવાતા 5 સિંહનો જીવ બચ્યો. ખેડાના નડિયાદમાં સંતરામ વિદ્યાલયથી પ્રભુ શરણમ બ્રહ્મકુમારી સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. 1100 જેટલા વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયા હતા. ભાવનગર મહુવાના ભવાની મંદિરના દરિયાના બીચ પર માતાજીની મૂર્તિનો મોટો જબ્બર ખડકલો જોવા મળ્યો. દશામાના રથને ગયાના પણ લગભગ 4 દિવસ વીતી ગયા છતાં પણ અહીંના દરિયાઈ બીચને કોઈ પણ એનજીઓ દ્વારા દરિયાઈ બીચની સફાઈ કરવામાં આવી નથી. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલ વિરુદ્ધ એડવોકેટ દીપક આફ્રિકાવાલાએ મોરચો માંડ્યો. તેમણે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ HR પટેલ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવેદન આપ્યું. સુરત નવી સિવિલ હોસ્પિટલ તો છે તો મુમકિન છે. 1000 બેડની બિલ્ડિંગમાં એક બેડ પર 2 દર્દીઓને સારવાર આપવામાં આવે છે. સ્ટેમલેસ બિલ્ડિંગના 8મા માળે બાળકોના વોર્ડના છબરડા સામે આવ્યા. સુરતના ઘરમાં 25 CCTV લગાવી ચાલતા ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ. કપડે લેને આए હે, કોડવડ આપે એટલે ડ્રગ્સ વેચાતો હતો. આરોપી ઘરમાં 55 ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો હતો. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલા વિશ્વામિત્રી નદી પરનો પુલ પૂર્ણ થયો. પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 21 પૈકી 17 પુલનું કામ પૂર્ણ થયું. અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બનતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ તુડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત થયું. આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આજે સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગૌરવ યાત્રા યોજાઈ, જેમાં રાજકીય નેતા અને અધિકારીઓ જોડાયા હતા.
જામનગર શહેરમાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ ફરસાણ વિક્રેતાને ત્યાં દરોડાથી અન્ય મીઠાઈ ફરસાણના વેપારીઓમાં ફફડાટ ફેલાયો. ફૂડ વિભાગ દ્વારા શહેરની મીઠાઈ ફરસાણની દુકાનમાં મીઠાઈના નમૂના લેવામાં આવ્યા. વડોદરામાં ડભોઈ નગરપાલિકા દ્વારા આજરોજ નગરપાલિકાના સભાખંડમાં એક્શન એડ સંસ્થાના સહયોગથી ડભોઈ નગરપાલિકાના મહિલા સફાઈ કર્મીઓ તેમજ નગરપાલિકાના મહિલા કર્મીઓ માટે POSH એક્ટ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી મરઘાને શિકાર કરતો દીપડાનો હોવાનો લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે. જો કે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કચ્છના અંજારના બાલાજી મંદિર મધ્યે સમૂહ સત્યનારાયણ કથાનું તારીખ 5/8/2025 મંગળવારના સાંજે 4 વાગે આયોજન કરવામાં આવ્યું. કચ્છના અંજારમાં શ્રી રામકૃષ્ણ શારદા સેવા આશ્રમ અંજાર દ્વારા સ્વામી વિવેકાનંદ વિચારોને પ્રચાર તથા વિદ્યાર્થીઓને જીવન ઘડતર તથા આત્મિક વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામે મિશન ફોર્ગેટિવ અંતર્ગત ગાંધીધામ A ડિવિઝન અને B ડિવિઝન તથા બચાવ પોલીસ સ્ટેશનના અપહરણના 3 ગુનાનો આરોપીઓ તથા ભોગ બનનારને શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી. બોટાદમાં ગઢડા રણિયાળા ગામ વચ્ચેના માર્ગ પર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં સુરેન્દ્રનગરથી ઢસા જઈ રહેલ કારમાં સવાર 2 લોકોને સામાન્ય ઈજા તો કારમાં નુકસાન થયું. નીલગાયને પણ ગંભીર ઈજા પહોંચી. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના વધી. એક્સપર્ટના 3 કારણે ટિહરી ડેમથી વધુ વાદળો બની રહ્યા છે. જંગલો ઘટ્યા છે. ચોમાસાની સિઝન પણ મર્યાદિત. ઉત્તરાખંડના ધરાલીમાં એક મૃતદેહ મળી આવ્યો. અત્યાર સુધી 4ના મોત. 34 સેકન્ડની આ દુર્ઘટનામાં આર્મી કેમ્પ પણ ધોવાયો. 10 સૈનિકો સહિત 50થી વધુ લોકો ગુમ. રેપો રેટમાં 3 વખત ઘટાડા બાદ ચોથી વખત યથાવત. લોન સસ્તી નહીં થાય. EMI ઘટશે નહીં. ટેરિફ અનિશ્ચિતતાને કારણે RBIએ લીધો નિર્ણય. મૃતક મહિલા પ્લમ્બરના ખાતામાં 10 લાખ કરોડ. આટલી મોટી રકમનો મેસેજ વાંચતા જ આંખો પહોળી થઈ ગઈ. આ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ કરતાં પણ વધુ. સોનું ₹1,672 પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ પર. આ વર્ષે અત્યાર સુધીમાં ₹24,510 મોંઘું થયું. ₹1,04,000 સુધી જઈ શકે છે ભાવ. ઉત્તરાખંડ બાદ હિમાચલના કિન્નરોમાં વાદળ ફાટ્યું. કૈલાશ યાત્રા રોકાઈ. ITBPએ 413 યાત્રાળુઓને બચાવ્યા. ચંદીગઢ મનાલી હાઈવે સહિત 500થી વધુ રસ્તા બંધ. JNKને રાજ્યનો દરજ્જો. SCમાં 8 ઓગસ્ટે સુનાવણી. આજના દિવસે જ કલમ 370 હટાવ્યા પછી સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો હતો. રાજ્યસભામાં CISF કમાન્ડોને બોલાવવાના વિવાદ પર હોબાળો. ખડગેએ કહ્યું વિરોધ કરવો એ અમારો અધિકાર છે. નડ્ડાએ કહ્યું આ નિયમોને વિરુદ્ધ છે. શાહ સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર ગૃહમંત્રી બન્યા. પદ પર આજે તેમનો 2558મો દિવસ છે. 2019માં શપથ લીધા હતા. અડવાણીનો રેકોર્ડ તોડ્યો. ટેરિફ પર ટકરાવ. બ્રાઝિલે ટ્રમ્પને રોકડું પરખાવ્યું. લુલા ડી સિલ્વાનો જવાબ હું PM મોદીને ફોન કરીશ. જિનપિંગને ફોન કરીશ પણ ટ્રમ્પને નહીં. ટ્રમ્પ જ અજાણ કે અમેરિકા રશિયા પાસેથી શું ખરીદે છે. પત્રકારના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું. ભારતે કહ્યું અમને ખબર છે તમે યુરેનિયમ ખાતર ખરીદો છો. નેતન્યાહુનો ગાઝા પર કબજો કરવાનો પ્લાન. સેના પ્રમુખે વિરોધ વ્યક્ત કર્યો. કહ્યું લશ્કરી કાર્યવાહીને કારણે 20 બંદૂકોના જીવને જોખમ. ટ્રમ્પે કહ્યું 24 કલાકમાં ભારત પર વધુ ટેરિફ લાદીશ. ભારત સારો બિઝનેસ પાર્ટનર નથી. રશિયા પાસેથી તેલ ખરીદવું એ યુદ્ધ મિશનને બળતણ આપવા જેવું. સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 80,450 પર ટ્રેડિંગ. નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઘટાડો. NSEનો રિયલ્ટી ઇન્ડેક્સ 2.6% ઘટ્યો. IT ફાર્મા શેર ઘટ્યા.
ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ શેર બજારમાં વૈશ્વિક વ્યાપારની ઉથલપાથલની અસર નિફ્ટી ફ્યુચર 24,808 પોઈન્ટ અતિ મહત્વની સપાટી રહેશે. સુપ્રીમ કોર્ટે DHFLના પૂર્વ ડિરેક્ટરના જામીન રદ કર્યા. ધીરજ વાધવાન પર ₹42,871 કરોડની છેતરપિંડીનો આરોપ. 2 અઠવાડિયામાં સરેન્ડર કરવું પડશે. પંતે કર્ણાટકના એક ગરીબ વિદ્યાર્થીની ફી ભરી વિદ્યાર્થીની 12મા ધોરણમાં 83% માર્ક્સ લાવી હતી. BCAમાં એડમિશન લીધું. પિતા ચાની દુકાન ચલાવે છે. સ્મિથ બાદ હવે ઓરોક્સ પણ ઝિમ્બાબ્વે સિરીઝમાંથી બહાર. લિસ્ટેડ ટીમમાં શમી, ડફી અને ફિશરનો ટેસ્ટ ડેબ્યુ. ઇંગ્લેન્ડમાં સિરીઝ બરાબર કર્યા પછી ટીમ ઇન્ડિયા વતન ફરી. વોશિંગ્ટન સુંદર ઇમ્પેક્ટ પ્લેયર બન્યો. ગંભીરે કહ્યું, હું ખૂબ ખુશ છું. ભારતની જીત બાદ કોચ ગંભીર ભાવુક દેખાયો. બોર્ડે ડ્રેસિંગ રૂમનો વિડીયો શેર કર્યો અને કહ્યું, અમે ક્યારેય હાર માનીશું નહીં. બોમ્બ ડીગી ડીગી બોમ્બ ફેમ સાક્ષી રાઘવ વચ્ચે બગડાટી. એક્ટ્રેસે વાળ ખેંચ્યા. એક્ટરે થપ્પડ ઝીકી દીધી. વિડીયો વાયરલ થતા બંને સ્પષ્ટતા કરી. પતિ પત્નીઓ और पंगाથી સ્વરા ભાસ્કરનું કમબેક. કહ્યું, એક્ટિંગ અને રાજકારણમાં કોઈ ફરક નથી. બંનેમાં જનતાને ખુશ કરવી પડે છે. અમદાવાદના ઓઢવમાં કન્સ્ટ્રક્શન લિફ્ટનો વાયર તૂટ્યો. 2 મજૂરો 50 ફૂટ નીચે લટકી ગયા. ફાયર બ્રિગેડની ટીમે દોરડું નાખીને બંનેનો જીવ બચાવ્યો. પાટણના બજારોમાં વિવિધ વેરાયટીવાળી રાખડીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. બજારોમાં રક્ષાબંધન પર્વને લઈને રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે જોવા મળ્યો. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 3 દિવસ સંસ્કૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત બોટાદ શહેરની મોડલ સ્કૂલ ખાતેથી સંસ્કૃત યાત્રા કાઢવામાં આવી. સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી ઉચાપત 8 મહિના વીતવા છતાં રકમ પરત નહીં મળતા સામાન્ય પરિવાર મુશ્કેલીમાં. જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ કરી પરંતુ ડિપોઝિટરોને નાણાં પરત નહીં મળ્યા. સુરતની ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોક ડ્રીલ યોજાઈ. ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત મોક ડ્રીલ યોજાઈ. સુરત શહેરમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની વરાછા શાખા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ 6 ઓગસ્ટ 2025ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુરમાં SFL હાઈસ્કૂલ ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે સંસ્કૃત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા ખાતે મોનો ઇમેજ કાર્ય સંગ્રહ અશ્રુ રંગનું વિમોચન સમારોહ અને કવિ સંમેલન યોજાયું. મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. પાટણની સુરમ્ય સોસાયટીના સ્થાનિક રહીશોની સમસ્યા ગેસ લાઈન નાખવાની કામગીરી બાદ પૂરણ કરાયું નહીં. માટીનો નિકાલ ન થતા સ્થાનિક રહીશોમાં નારાજગી. ભરૂચ 2013-14માં શરૂ થયેલી ગટર યોજના 2025માં પણ અધૂરી. ગટર યોજના 2025માં પણ અધૂરી રહેતા નાગરિકોમાં ભભૂકતો રોષ જોવા મળ્યો. ભાવનગરના મહુવા BAPS સ્વામિનારાયણ દ્વારા BAPS ચેરિટી સંચાલિત મેડિકલ મોબાઈલ વાનમાં ફરતું દવાખાનાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આગામી તહેવાર નિમિત્તે તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર લખતરની હાઈસ્કૂલ ખાતે ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું. સાબરકાંઠા હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલય ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. કચ્છભરમાં શરૂ થતા ક્લાસીસમાં બહેનોને મોકલવા બાબતે સંતો દ્વારા વાલીઓને સલાહ. 2 કરોડની સ્પર્મ વહેલ માછલીની વોમિટ સાથે એકની ધરપકડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ.
ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન સુવિધાનો રોડ મેપ તૈયાર, પાર્કિંગ, મૃગીકુંડની સફાઈ અને પીવાના પાણીની સુવિધા કરાઈ ઉપલબ્ધ. પાટણમાં 2 નકલી ડોક્ટર ઝડપાયા. મેડિકલ ડિગ્રી વગર જ ભીલવણ અને વડાની ગામમાં દવા ઇન્જેક્શન આપતા હતા. પાટણ ધારાસભ્યની રજૂઆતને પગલે સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડાયું. નર્મદાના નીરના વધામણા કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. કોમ્પ્લેક્સ સિનેમાસ લિમિટેડનો IPO 7 ઓગસ્ટના રોજ ખુલશે. મોરબી હળવદમાં યુરિયા ખાતર કૌભાંડીઓની દાદાગીરી, કૌભાંડ અંગે પ્રશ્ન કરતા પત્રકાર પર કર્યો જીવલેણ હુમલો. સુરતની ઉત્તરાયણ પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડી. મોબાઈલ કોપના આધારે સરથાના પોલીસ સ્ટેશન ખાતેના ગુનાનો ભેદ ઉકેલાયો. સુરતના કડોદરા જોડવા ખાતે રહેતો 36 વર્ષીય વિજય ઘરેથી કામે જાઉં છું કહીને ગયા પછી પરત નહીં આવતા પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. સુરતના લીંબાદ વિસ્તારમાં ચોરીની ઘટના બની. લીંબાદના ડુંબલ ટેનામેન્ટના ચપ્પલ ચોરી કરતા ચોરના CCTV ફૂટેજ સામે આવ્યા. જૂની ચપ્પલ મૂકી અને ઘર પાછળ મૂકેલી ચપ્પલ પહેરી જતા શખ્સ જોવા મળ્યો CCTV કેમેરામાં. સુરતની સચિન GIDC પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ચાલુ વર્ષમાં 6ઠો NDPSનો કેસ શોધી કાઢ્યો. PM મોદીએ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ, તેમાં ગૃહ અને વિદેશ મંત્રાલય સહિત 6ની વધુ મંત્રાલયોની ઓફિસ. મહિલા કહ્યું, રાજા રઘુવંશીના ભાઈએ ખોટું બોલીને લગ્ન કર્યા. પહેલી પત્ની 2 પુત્રીની વાત છુપાવી. સચિન મારા બાળકનો પિતા છે. પુત્રને લેવા માટે ₹15 લાખની ઓફર કરી. રાહુલે કહ્યું, ટ્રમ્પ ધમકી આપી રહ્યા છે. મોદી સામનો કરી શકતા નથી. અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલી તપાસને કારણે હાથ બંધાયેલા છે. ચોમાસુ સત્રનો 13મો દિવસ. સંસદ આવતીકાલ સુધી સ્થગિત. લોકસભામાં મર્ચન્ટ શિપિંગ બિલ પસાર. બંને ગૃહોમાં બિહાર SRI મુદ્દે વિપક્ષનો હોબાળો. ક્રિકેટર યશ દલાલની ધરપકડ રોકવાનો હાઈકોર્ટનો ઇનકાર. કોર્ટે કહ્યું, બળાત્કાર પીડિતા સગીર છે. આરોપીને રાહત આપી શકાય નહીં. એવોર્ડ મળતા RJ મહવસ્તે ભાવુક થઈને કહ્યું, નિયત સાફ હોય તો સફળતા જરૂર મળશે. રૂમ્સ બોયફ્રેન્ડ ચહલે અભિનંદન પાઠવ્યા. કન્નડ એક્ટર બલરાજ સંસોદનું 34 વર્ષે અવસાન. ગણપા ફેમ એક્ટર કમળાની ગંભીર અસરના કારણે કોમામાં સરી પડ્યો. યુટ્યુબર એલ્વિસ યાદવને સુપ્રીમ કોર્ટમાં મોટી રાહત. સાપના ઝેર સંબંધિત કેસમાં કાર્યવાહી પર પ્રતિબંધ. કોર્ટે UP સરકાર પાસે જવાબ માંગ્યો. હું તો પ્રતિબંધિત ગીતો ગાઈશ. હરિયાણવી સિંગરનો સરકાર વિરુદ્ધ બળવો. કહ્યું, માત્ર યુટ્યુબમાં બેન મુકાયું છે, લાઈવ શોમાં નહીં. શાહરુખ ખાનના સમર્થનમાં આવ્યા મુકેશ ખન્નાને. કહ્યું, 40 વર્ષની મહેનતને એવોર્ડ મળ્યો, તેમાં શું ખોટું છે. સાઉથ એક્ટ્રેસે ઉર્વશીને વાંધો ઉઠાવ્યો. આભાર UP પોલીસ. જેકી શ્રોફે કહ્યું, તમે બધાએ મારી ખૂબ કાળજી લીધી. જય હિન્દ. અમે શૂટિંગ માટે આગ્રા ગયા હતા. બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેને નવું સુકાન મળ્યું. TV શો હોસ્ટ બન્યા બાદ કહ્યું, એક મોટી જવાબદારી છે. OTT વર્સિસ થિયેટર પર પણ વાત કરી. ધ વોકિંગ ડેડ ફેમ એક્ટ્રેસ કેલી મેકનું અવસાન. 33 વર્ષની નાની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા. દુર્લભ મગજના કેન્સરથી પીડિત હતા. બ્લેસિનો નેશનલ એવોર્ડના જ્યુરી ચેરપર્સન પર આક્ષેપને કહ્યું, આશુતોષ ગોવારીકરે ધ ગોટ લાઈફના વખાણ કર્યા બાદમાં ટેકનિકલ કારણોસર ફિલ્મને રિજેક્ટ કરી નાખી. નવજોત સિદ્ધુના પત્ની સાથે 10 કરોડની ઠગાઈ. નાણાં પડાવીને દુબઈ ભાગી ગયેલા પંજાબના બિલ્ડરને આત્મસમર્પણ કરવા હાઈકોર્ટનો આદેશ. સિંગર હરભજન માનનો ગમખ્વાર અકસ્માત. હરિયાણામાં હાઈવે પર ગાયને ટક્કર મારી કાર પલટી ગઈ. સિંગર માંડ બચ્યો. સુરક્ષા ગાર્ડને ઈજા. રાંઝણા વિવાદમાં ફરહાન અખ્તરનો ડિરેક્ટરને ટેકોને કહ્યું, ફિલ્મના ક્રિએટરને ફેરફાર પસંદ ન હોય તો હું તેની પડખે ઊભો રહીશ. સિદ્ધુ મૂસેવાલાની પ્રતિમા પર ગોળીબાર થતા માતા લાલ ગુમ. ચરણ કૌરે કહ્યું, મારો દીકરો એક લહેર હતો, તેને ક્યારેય ભૂસી નહીં શકાય.
ગુરુગ્રામમાં ફાઇનાન્સરની 6 ગોળીઓ મારીને હત્યા, જવાબદારી લેનાર વ્યક્તિને કહ્યું ફાઝિલપુરિયા 5 કરોડ ચૂકવવા પડશે, નહીંતર ઘણા લોકો મરશે. આમિર ખાન દર મહિને ₹24.50 લાખ ભાડું પડશે. શાહરૂખ ખાનનો પાડોશી બન્યું બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ, 4 લક્ઝરી એપાર્ટમેન્ટ પર લીઝ પર લીધા. ધ બંગાળ ફાઇલ્સનું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે. અમેરિકામાં પ્રમોશન ચાલુ છે. ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, કોઈ મને ચૂપ કરી શકશે નહીં. લગ્નની તૈયારીઓ છોડી અવિકા મંગેતર સાથે પંગા લેશે. એક્ટ્રેસે કહ્યું, 6 મહિના સુધી મિત્ર બનીને રહ્યા અને પછી જીવનસાથી બનવાનો નિર્ણય લીધો. આ હતા આજના સ્પીડ ન્યૂઝ. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.